રાજકોટમાં વર્ષ 2023માં 7,633 ઇલેક્ટ્રિક વાહનો સહિત કુલ 1.10 લાખ નવા વાહનો આરટીઓના ચોપડે નોંધાયા છે. આરટીઓ તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2023માં કચેરીના ચોપડે કુલ 1,10,282 જેટલા નવા વાહનો નોંધાયા છે, જેમાં 1,0728 જેટલા નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના અને 9,554 જેટલા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો છે, જેમાં 7,633 ઈ વ્હીકલની ખરીદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ તંત્ર દ્વારા ચોપડે સૌથી વધુ 66,203 ટુ વ્હીલરો નોંધાયા છે. જે ચોક્કસ આપણે જાણીએ તો રાજકોટ આરટીઓ કચેરીની અંદર લાયસન્સ સંબંધી તેમજ વાહન સંબંધિત કામગીરીઓ થાય છે. હવે એની અંદર સૌથી વધારે આપણે હવે પબ્લિક ફેસલેસ અરજીઓનો લાભ રહી રહ્યો છે. ફેસલેસ એપ્લિકેશન કરી અને આરટીઓ કચેરીની અંદર પોતાની કામગીરી કરાવતી હોય છે. 2023ની વાત કરીએ તો 1,24,000 જેટલી લાયસન્સની અંદર કામગીરી થઈ છે, જેમાં સૌથી વધારે ફેસલેસની વાત કરીએ તો એમાં 66,000 જેટલા અરજદારોએ ફેસલેસ અરજીઓનો લાભ લીધો છે. જે ચોક્કસ જેવી રીતે આપણે તમારું લાયસન્સ જો એક્સપાયર્ડ થઈ ગયું હોય અને વિધિન વર્ષની અંદર તમે જો રિન્યુઅલ કરવા માંગતા હોય તો તમે ફેસલેસ સેવાની અંદર લાભ લઈ શકો છો. એટલે તમારું લાયસન્સ તમે રિન્યુઅલ ફેસલેસ સેવાનો લાભ લઈને કરી શકો છો. લાસ્ટ વર્ષની 2023ની આપણે વાત કરીએ તો આશરે 31,000 જેટલા લાયસન્સ એ રિન્યુઅલ થયા છે ફેસલેસ અરજીની અંદર. બીજા છે સરનામું બદલવું, એની અંદર આશરે 8,000ની આસપાસ સરનામું બદલવા માટેની અરજીઓ આવી છે. ડુપ્લિકેટ લાયસન્સની અંદર 2,500 જેટલા લાયસન્સો ડુપ્લિકેટ લાયસન્સ તરીકે ફેસલેસ સેવાનો લાભ લીધો છે. લાયસન્સની અંદર જો સરનામું બદલવું હોય તો એની અંદર પણ 1,500 જેટલા લાયસન્સ જે સરનામું બદલવા માટેની અરજીઓ છે. એવા વિવિધ પ્રકારના જે સેવાઓ જે છે ફેસલેસ તરીકે અરજદારે લાભ લીધો છે. 2023ના વર્ષની આપણે વાત કરીએ તો આશરે 1200 જેટલી એપ્લિકેશન ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ તરીકે લેવામાં આવી છે અને એ તમામ પ્રકારની ફેસલેસ છે. રાજકોટની જનતા અને તમામ જનતાને મારી એક અપીલ છે કે આપણે જેટલો બને એટલો તમારું આધાર કાર્ડ ઓથેન્ટિકેશન હશે તો તમે ફેસલેસ સેવાનો લાભ લઈ શકો છો અને ઘરે બેઠા તમારું લાયસન્સ છે, નામ ચેન્જ છે, રિન્યુઅલની પ્રોસેસ છે કે સરનામું બદલવાની પ્રોસેસ એ તમે ઘરે બેઠા કરી શકો છો.